કારેલીબાગમાં મુખ્ય રોડ પર પડ્યો મોટો ભૂવો। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ચેપી રોગના દવાખાના પાસે મુખ્ય માર્ગ પર મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। સ્થાનિક રહીશોના મતે આ સમસ્યા ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનમાં થતા વારંવારના લીકેજને કારણે સર્જાય છે। મરામત કામગીરીમાં બેદરકારી અને ગુણવત્તાના અભાવને લીધે ચોમાસા પહેલા જ રસ્તાઓની આવી દુર્દશા થઈ છે। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ એસી કેબિનમાંથી બહાર આવી શહેરની વાસ્તવિક સ્થિતિ તપાસે, ટેક્સ ભરતી જનતાને સલામત અને મજબૂત રસ્તા મળે તે સુનિશ્ચિત કરવું એ વહીવટી તંત્રની પ્રાથમિક ફરજ છે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। આ વડોદરા શહેરનો કારેલીબાગ ચેપી રોગ જતો મુખ્ય રોડ છે અને ચેપી રોગના દરવાજા પાસે જ ગેટ પાસે જ અહીંયા ભૂવો પડ્યો છે। ભૂવા પડવાનું કારણ અહીંયા પાણી લીકેજ હોય કે ડ્રેનેજ લીકેજ હોય એના કારણે આ ભૂવો પડ્યો છે। પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જ્યારે પણ આ ભૂવા પડતા હોય છે જે લીકેજીસ હોય છે એ પહેલાં જ્યારે લીકેજ પડે ત્યારે વ્યવસ્થિત કામ નથી કરતા, તેના કારણે આ ભૂવા પડતા હોય છે। હજુ ચોમાસું આવ્યું નથી એ પહેલાં વડોદરામાં ભૂવા પડવાની શરૂઆત થઈ છે। મુખ્ય રોડ છે તો વડોદરા શહેરમાં જે રીતે વડોદરાનું નામ ખડોદરા, ભુવાનગરી આ નામો પડ્યા છે તો આ ઉપનામ જે પડ્યા છે એને વડોદરા મહાનગરપાલિકા દૂર કરે અને વડોદરા શહેર જે સ્માર્ટ સિટીનું નામ મળે તો સ્માર્ટ સિટી બનાવે તેવી અમારી માંગ છે। સાથે અત્યારે નવા સત્તાધીશો હોય છે, મેયર, ચેરમેન, કમિશનર, એમને આપણે ગાડી આપી છે, પેટ્રોલ, ડીઝલ, ડ્રાઈવર બધું જ આપ્યું છે। તો હવે એ લોકો ઓફિસ છોડીને રોડ રસ્તા પર ફરે અને જ્યાં પણ આવી તકલીફો હોય તકલીફો દૂર કરે। જનતા જ્યારે વેરો ભરતી તો વેરાનું વળતર આપે, નક્કી કળતર આપે। સાથે અધિકારીને પણ વિનંતી છે કે એસી કેબિન છોડીને વડોદરા શહેરના તમામ રોડ રસ્તા પર ફરે અને જ્યાં પણ તકલીફો હોય, આગળ હજુ ચોમાસું આવી રહ્યું છે, તકલીફો પડવાની છે તો આ તકલીફો પહેલેથી દૂર કરે તેવી અમારી માંગ અને વિનંતી છે। મહોરમ પર્વને લઈને તાજિયા બનાવવાની કામગીરી શરૂ। યાકુતપુરાના આસિફભાઈ છેલ્લા 30 વર્ષથી કારીગરી સાથે જોડાયેલા છે। મુસ્લિમ સમાજનું નવું વર્ષ ગણાતો પવિત્ર મહોરમનો મહિનો હવે નજીક આવી રહ્યો છે। હજરત ઇમામ હુસેન અને હજરત ઇમામ હસનની યાદમાં વિવિધ વિસ્તારોમાં તાજિયા તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં પણ તાજિયા બનાવતા કારીગરો કામે લાગી ગયા છે। યાકુતપુરાના જાણીતા કારીગર આસિફભાઈ છેલ્લા લગભગ 30 વર્ષથી તાજિયા બનાવવાની કારીગરી સાથે સંકળાયેલા છે। તેમણે જણાવ્યું હતું કે આ કારીગરી તેમના બાપદાદાના સમયથી ચાલતી પરંપરા છે અને વર્ષોથી તેઓ શ્રદ્ધા અને લાગણી સાથે તાજિયા તૈયાર કરી રહ્યા છે। આસિફભાઈએ વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમને તાજિયાના ઓર્ડર મળે છે। આ વર્ષે ઓર્ડરની સ્થિતિ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય અને સંતોષકારક પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે। હાલમાં તાજિયા બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે અને સમયસર તમામ તાજિયા તૈયાર કરવામાં આવશે। મહોરમ પર્વને લઈને મુસ્લિમ સમાજમાં ધાર્મિક ભાવના અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે કારીગરો પણ પરંપરાગત કળાને જાળવી રાખી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે। આટલા 30 વર્ષથી આવા તાજિયામાં ઓર્ડરો કેવા છે? બહુ સારા છે ઓર્ડરો, ઘણા બધા ઓર્ડરો છે। એટલે પહેલા કરતા ઓર્ડરો વધ્યા છે કે ઓછા છે? ના, જે અમારો રેગ્યુલર ઓર્ડર છે એ છે, એટલે કાયમ બાંધેલા છે। નવા ઓર્ડરો આવે છે પણ જેટલું કામ થાય એટલું કરીએ છીએ। ઘણા બધા ઓર્ડરો આવ્યા, જેટલું કામ થાય એટલું લઈએ છીએ। એટલે શું ભાવ છે આમાં? ભાવ શું હોય છે આમાં? કેવું છે કે મહેનત કલાકારી ઉપર પૈસા છે। જેટલી કલાકારી વધારે માંગો એટલા પૈસા વધે। સિમ્પલ કામ માંગો તો સિમ્પલ પૈસા થાય। એટલે વડોદરા બહારથી બનાવવા આવે છે? વડોદરાનું અમુક કારીગરો બહારથી બનાવવા પણ આવે છે, અમુક તાજિયા પણ બહારથી આવે છે। અંગાડી, જલગાર, બારોદ, થર્મોબલના તાજિયા આવે છે। આપનું નામ? આસિફભાઈ શેખ।
વડોદરાના સયાજી બાગમાં મહાનગરપાલિકાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ પર ગોબાચારીના આક્ષેપ, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પરિવારને દંડ ફટકાર્યાનો મામલો. પરિવારનો આક્ષેપ, ₹1000 દંડની સામે માત્ર ₹50ની પાવતી અપાઈ. ઘટનાને લઈને નગરજન દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો. વાયરલ વિડીયોએ વીએમસીની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કર્યા. દંડ વસૂલાતની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ. પરિવાર દ્વારા પારદર્શિતાના અભાવ અંગે નારાજગી વ્યક્ત. ડોક્ટર મંગેશ જયસ્વાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. અધિકારીએ જણાવ્યું કે કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે હવે વીએમસીના વલણ સામે ચર્ચા અને વિવાદ તેજ બન્યો. સમગ્ર મામલે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ આવ્યા એક્શનમાં. કહ્યું, નિયમ મુજબ કાર્યવાહી થઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કોઈ દર નક્કી નથી. મન ફાવે તેવો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમારી ટીમ કોઈની પાસેથી ખોટો દંડ વસૂલતી નથી. રાખો આ ભાઈ છે આમની પાવતીની અંદર છે ને આ ભાઈ જુઓ આ ભાઈની પાવતીની અંદર 3000 રૂપિયા લખેલા હતા, 500 લખેલા હતા અને 50ની પાવતી હતી અને આ ભાઈ 1000 રૂપિયા લોકો જોડથી લે છે. ખોટા નહીં, જૂઠું ના બોલો. બધા જોડે છે, બધા જોડે છે. અહીંયા 1000 તમે માજો માંગેલા છે, બરાબર? 1000 રૂપિયા માંગ્યા અને છેલ્લે માજો 50 રૂપિયા લીધા. બધા જોડથી રોકડા 1000 રૂપિયા લઈને 50ની પાવતી ફાડીને આપે છે આ ભાઈ, બરાબર ને? આ બધી શોબાજી મેલ દેજો, સમજો તમે મારી આમે. હા, 40 વર્ષથી વડોદરા એમને નહીં રહેતો, સમજ્યા ને તમે? હા, તો અહીં છો તો ભાઈ. અરે એવા બે પાવતી, આ પાવતી જો 50 રૂપિયા અને રોકડા 1000 રૂપિયા લઈ લે. આ તો ઝઘડા એટલે 50 રૂપિયા લીધા ભાઈએ. આ તો બતાવો ને મને. તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. ખાઓ તમારી માની કસમ, તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. તમે આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. હવે મને જૂઠું ના બોલશો. હવે તમારી ઉંમરની યાદ રાખું છું. 1000 રૂપિયાની પાવતી તમે મારી વાત સાંભળો. તમે 50 રૂપિયા કેમ લીધા? એના 1000 રૂપિયા 50 રૂપિયા કેમ લીધા? પેનલ્ટી તો તમારે એવી પેનલ્ટી ભરવી જ પડશે. તમને પણ એક સ્ટ્રાઇક થાય. અમે અમારા ઘરમાં કચરો નહીં કરતા હોય. અહીંયા અગવાના છે, અહીં કચરો કરવાનો છે. શું કર્યું? બતાવો શું કર્યું? તમે અહીંયા ના કર્યું અહીંયા. તમને કચરો દેખાય ફેંકીને આયા ને? સિંગલ ફેંકીને આયા ને અમે લોકો? સિંગલ યુઝ લઈને ઉભા છે. ભાઈ સિંગલ યુઝ આ બીજાને તમે સમજાવજો, સમજો તમે, મહેરબાની કરીને બરાબર ને? તમે આવો ધ્યાન હા, રાખજો. ધ્યાન નહીં. તમે બોલ્યા ને, તમે એવું બોલ્યા ને કે 5000 રૂપિયા લઈશું. હું તમને 50,000 રૂપિયા તમે જ આવજો લેવા માટે. કોઈ આવવાનું ના નથી પાડવું. તમે એવું બોલ્યા. આજ પછી આવે તો પેનલ્ટી ભર. તમે બોલ્યા ને ભરવી જ પડે આજ વધારે. પછી આવે તો તમને તમારે ને એટલે આજ પછી ને આવું ને એવું તમારે સ્ટ્રાઇક થવી જોઈએ. ભાઈ મને અહીંયા ખોટું આ બગીચાને ગંદો કરું છું. આખા બગીચાનું ક્ષેત્ર પર જોયું તમે કેટલા પહોંચ્યા? તમે ભાઈ યાર, આ બધા અમારી બધી ટીમો કામ કરે છે. હવે તમારામાં હમણાં મેં ચોપડીમાં જોયું, તમે આવો ને, તમે રેકોર્ડ પણ મારો લો છો તો ને. બધા ભાઈ 1000 લો નહીં કરતા. અમને કોઈ વાંધો નથી દોસ્ત. હા, RTI પણ તો આવું તમે માંગજો. આરટીઆઈ તેલ લેવા ગઈ પણ આવું ના અમે કરતા. કહીએ છીએ ને તમે તમે. માંગ્યો, 1000 માંગ્યા. તમને એક મિનિટ ઉભા રહો. માંગજો. संभाल के बात कर। ओए भाई ये क्या कर लेगा तू? क्या कर लेगा? बोल क्या कर लेगा तू? संभाल यानी मैं तो क्या गाली बोला हूँ तेरे को? ભાઈ, તમે બી ફરવા આવ્યો છો. અમને आ तो आ કોઈ तो એમ નહીં કરે તો એવું ના કરે. लैंग्वेज संभाल के फिर को समझ नहीं कैसे बात करने की लोगों के साथ. અહીં કોઈ સરકારી કર્મચારી કોઈ થોડા પેલા એ કરીએ છે. ला 1000 रुपया मांगे यार. માગ્યા નહીં, પાવતી मांग्या ફાડવાનું काका કહ્યું છે झूठू ना बोल ભાઈ. छो मेहरबानी. અમે માંગ્યા છે 1000 રૂપિયા પાવતી ભરવી પડશે એવું બોલ્યા છો ફાડવાનું તમે. કહ્યું છે. खाओ तुम्हारा આ चुप પાવતી ફાડવાનું કહ્યું છે. આ પાવતી ફાડવાનું કહ્યું છે. આ રહી પાવતી જોડે છે. તમે ત્યાંથી આયા તો 1000 રૂપિયા બોલે ને 1000 રૂપિયા દંડ ભરવું પડશે તમારે. ખોટા એલિગેશન. હા રે બે ભાઈ, આ રાત દિવસ અહીં કામ કરે છે બધા. હા તો બધા ભાઈ 1000 રૂપિયા લેવાના, અલગ અલગ નહીં લેવાના કોઈની પાસે. એ બી લો. હા. આવી રીતે ખોટી બિલકુલ એ કરો છો. ये खोटू ना એવું कैसे ચાલે જ નહીં ભાઈ. તમે અને કશે બી કચરો દેખાય જ તમને અહીંયા પડેલો તમે આવો. ઉપાડીને ફેંકીએ છે ને અમે લોકો. 10 જણા લે છે બધા ભાઈ, અલગ અલગ પૈસા લો છો તમે. જોવો છો ને? તમારું આપણે behavior તમારા છે, માટે પૈસા અમારા માટે માટે નથી વાર્તા કરશો. ભાઈ. ભાઈ એ વિષય જ નથી આવતા અમારા. તો 1000 હા, રૂપિયા એ તમે ધંધા કેમ કોઈ માંગ્યા? કરવા ના નીકળે, કોઈ નીકળે જ નહીં. તમે 1000 રૂપિયા માંગ્યા નો કોઈ ડાઉટ. માગ્યા એટલે વહીવટી ચાર્જ માગ્યો, પાવતી માંગી છે, પાવતી ફાડવાનું કહ્યું એક છે. મિનિટ, તમે 1000 રૂપિયા માંગ્યા, 1000 માંથી 50 પર કેમ આયા તમે? હા, કોઈ ફિક્સ રાખે ને, અલગ અલગ માંગે છે બધા ભાઈ. તો એમણે 1000 રૂપિયા માંગ્યા કાકા, અને પછી 50 રૂપિયા મને આપ્યા. મેં આખી પાવતી જોઈ. આ ખોટું નહીં એમનું. 1000 રૂપિયા ભરતો હું. એની પાવતીમાં કંઈક બધાને કોઈને 50 છે, કોઈને 500 છે, કોઈને 1000 છે. હા રે ભાઈ, 5000 ની બી ફાડેલી ચાર્જ. અરે પણ એક હરખો ભાવ રાખવાનો.
5,000 રૂપિયા તમે કોને કયા ગુના હેઠળ પાડી? કયા ગુના હેઠળ 1,000? કયા ગુના હેઠળ 100? સિંગલ યુઝ પ્લાસ્ટિક એ લઈને આવે આપણે ના પાડી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને ના આવશે. સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ના પાડી છે ભાઈ. પ્લાસ્ટિક લઈને આવે ભાઈ આ બધે એટલે તો એનું અભિયાન ચાલે છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે એલાઉ નથી. દંડ ઉઘરાવો એ સેલ્યુટ. હા એક હરખો હિસાબ રાખો બધાનો. એટલે બોર્ડ મારી દો. બોર્ડ માર્યા છે. અરે બહાર બધે 5 તો પણ દંડ એક હરખો લેવાનો. 50 ગ્રામ નો હોય તો 50 રૂપિયા, 100 ગ્રામ હોય તો 1000 રૂપિયા. પાંચે 5 જગ્યાએ બોર્ડ મારે. એન્ટ્રી જેટલી છે ને બધે. તમે એમને કોને તમે આ ગુના વેફર આલે છે વેદુ ભોજા. ઊંધો ચોટું કે ના ચોટું એમને જે તમારો વાયરલ થઈ રહ્યો છે, આક્ષેપો કરવામાં આવ્યા છે કે 50 રૂપિયાની પાવતી આપવામાં આવે છે પણ 1000 રૂપિયા લોકો પાસેથી લેવામાં આવે છે. એ શું ચાખો સમગ્ર મામલો શું હતો? નહીં એવું નથી. અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે, અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે. એ સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે અને લગભગ 50,000 ઉપરાંતનું લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ, શનિવાર રવિ પણ. અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે. આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ. તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા, એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું. અને એ તેમ છતાં પછી એમને ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું. તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે, એટલે અમે મેસેજના ભાગરૂપે અમે એમને કહ્યું. પછી એમણે એવું બી કહ્યું કે સર અમે 50 રૂપિયા ભરવા તૈયાર છે. તો અમે પછી 50 રૂપિયાની પેનલ્ટી પણ ભરાવી એમને એક મેસેજના સ્વરૂપે. આવી કોઈ બાબત નથી કે ભાઈ 1000 રૂપિયા લઈ લીધા અને એની તરત પાવતી પણ તે સ્થળ પર આપવામાં આવી. તો એટલે આખો વિષય જો છે ખાલી 50 રૂપિયાનો જો હતો કે 1000 રૂપિયા વાળો? હા, એ 1000 રૂપિયા અમે જ કહ્યું હતું કે પેનલ્ટી તમને એવી થશે, તમે 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એવું અમે સ્પષ્ટ કહ્યું હતું એમને. પણ એમણે ખૂબ જ એ કર્યું અને ફેમિલી સાથે હતા. અમે કહ્યું કે તમે પણ આનંદ પ્રમોટ કરવા આવ્યા છો, અમારે તમારું એવું કોઈ અમારું ઇન્ટેન્શન નથી કે આપનું આનંદ પ્રમોટ બગડે. અમારું ફક્ત એ જ મેસેજ છે કે કચરો છે બગીચામાં આવી રીતે ના નંખાય અને એને કચરા પેટીમાં જ નાખે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે બીજું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એ બાબતે પ્રોએક્ટિવલી એ પણ સહકાર આપે એવી જ વિનંતી કરવામાં આવી. પાલિકામાં રિવ્યુ બેઠક મળી. નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે કરવામાં આવ્યું ચિંતન. વડોદરા મહાનગરપાલિકાની દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક આજે પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ખાસ કરીને પૂરતા પ્રેશરથી અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે ખાસ મંથન કરવામાં આવ્યું છે. પાલિકાની આ બેઠકમાં પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અધિકારીઓ સાથે બેઠક કરી પાણી ચોખ્ખું અને પ્રમાણસર મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી કે કાયદેસર કનેક્શન મેળવી પણ પાણી મેળવતા તત્વો સામે પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. ગંદુ પાણીથી છુટકારો મળે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં પ્રમાણસર પાણી પહોંચે તે માટે પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે અગાઉના કામો બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને જે કામ પ્રગતિ હેઠળ છે તે ઝડપી પૂરા કરવા માટે સૂચનો આપવામાં આવી છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. આજે જે રિવ્યૂ મિટિંગ મંગળવારનું એન્યુઅલ રિવ્યૂ મિટિંગ હતી, આ રિવ્યૂ મિટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલાં સવારે પદાધિકારીઓ સાથે પણ જે મિટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને અમે મિટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ્સ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ કરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલુ હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને અમુક અમારા એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે
એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી એ પણ અમારા ધ્યાનમાં આવી છે. એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે, કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં બે વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે. જે નેચરલ ઘટ છે અને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસએસએલ સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે. 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે. એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું નિર્ણય લીધો. એટલે કરીને પાણીનું જે સમસ્યા છે એ દૂર કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, સોર્ટ કરવા માટે નિર્ણય લીધો છે. અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે. એ અમારા ધ્યાનમાં આવે છે, એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અમે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવા. સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલાં પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. એ આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યૂ કરવાનું. રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે અમે એ નિર્ણય લીધેલા છે. એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે. પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં કરવાના છે. અને એસએસએનએલમાંથી જે 125 MLD પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણનું કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે. એટલા મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 MLD પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે હવે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીનું સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ આવતા અઠવાડિયામાં કરવાના છે પોલીસ કમિશનર સાથે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે. અને જે જગ્યામાં પાર્કિંગ ઉપર જે દબાણો થઈ રહ્યા છે એ બધાને દૂર થઈને બોલીવાર્ડ્સ લગાવીને પાર્કિંગ સ્પોટ્સ ઉપર આ બધા કરી છે. એટલે ધીરે ધીરે આ સિસ્ટમેટિક સિસ્ટમ કામમાં લગાવવાનું છે. વચ્ચે જે એક સ્મશાનમાં રેનોવેશન્સનું કામ ચાલતું હતું, એક મરાઠી સમાજનું પણ એક રજૂઆત હતી, એને પૂરું પાડવા માટે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા વિઝિટ પણ કરવામાં આવ્યું. MP શ્રી પણ સાઇટ વિઝિટમાં કર્યા હતા. એ કામ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જોડે CSRમાં કામગીરી કરી છે એને પણ પૂરું કરવા માટે અમે નિર્ણય લીધું છે, જેથી કરીને એ કામગીરી છે. સમા અને માંજલપુરનું ઘણા વર્ષોથી જે રેનોવેશનનું કામ બાકી છે એ પણ ટૂંકા સમયમાં શરૂ થશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાઇવિંગ પુલ પર સુધારો કરીને કામગીરી શરૂ કરી. માંજલપુરમાં એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ અને જે હોકી ટફમાં જે કામગીરી કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં શરૂ કરવાના છે. જે અમે પ્રોમિસ કરી હતી એક્વેરિયમ પ્રોજેક્ટ, એ આજવામાં સફારી પાર્કની બાજુમાં એક્વેરિયમ પ્રોજેક્ટ પણ ટૂંકા સમયમાં શરૂ કરી દેવાનું છે. અને સિટીમાં જે બાયોડાયવર્સિટી સ્ટડી, જે અત્યારે પ્લાન્ટેશન ચાલી રહ્યા છે, 1 મિલિયન ટ્રીઝ ચાલી રહ્યા છે, નવા પ્લાન્ટેશન સ્કીમો અત્યારે આખા સિટીમાં ચાલી છે, ત્યારે સાથે સાથ સિટીમાં કેટલું બાયોડાયવર્સિટી છે, કેટલું કાર્બન સેક્યુસ્ટ્રેશન થાય છે, ક્યાં ક્યાં હીટ આઇલેન્ડ્સ છે, એ બધાની સ્ટડી કરીને એના આધારે પ્લાન્ટેશન કરવાનું કામગીરી પણ શરૂ કરી દેવાનું છે. મંગલ પાંડેથી લઈને અગોરા મોલ સુધીનું જે સાઈડમાં તૂટેલું ફેન્સીસ છે એને પણ ઘણા સમયથી રિપેર કરવાની બાકી છે, એમાં પણ નવું કરવાનો નિર્ણય લીધી છે. આવનારા દિવસોમાંથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટની પ્લાનિંગ છે, એનું પણ પ્લાનિંગ DPRs વધુ રેડી થઈ રહ્યા છે અને આગળ વધારવા માટે કરીશું. રિંગ રોડ, વુડા રિંગ રોડ જે છે એમાં પણ જે 2 પેચીસ બાકી છે એને પણ ટૂંકા સમયમાં રેડી કરીને વુડા રિંગ રોડની 28 કિલોમીટર રોડ 90% રેડી થઈ ગયું છે, 10% જે કામગીરી બાકી છે એને પણ પૂરું કરીશું. લગભગ 10 થી 15 દિવસની અંદર વડોદરા શહેરની અંદર યુનિફોર્મ સિસ્ટમ અમે જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાની હતી, ટૂંકા સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવશે. અને સાથે સાથ જે ફાયર એન્જિન્સ અને ફાયર સ્ટાફની ભરતી જે બાકી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવામાં આવશે. આપ જાણો છો કે સુરસાગર આરતીની પણ જે પ્રોમિસ કરી હતી, સુરસાગર આરતી લાઇસન્સ સાઉન્ડ શો અને લેઝર શોની જે કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ન્યાય મંદિરનું રિપેર, લાલકોટનું રિપેર અને હેરિટેજ સ્ક્વેરનું કામ એ પણ ફાઇનલ સ્ટેજમાં આવી ગયું છે ડિસ્કશન્સમાં. સાથે સાથ સ્પોર્ટ્સ અંડર બ્રિજેસમાં પ્રગતિ અને આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ અને ઓડિટોરિયમ્સ
એની પણ આવા અઠવાડિયામાં જ પ્લાનિંગ બધું ફાઇનલ થશે અને ધીરે ધીરે એક એક કરીને ટેન્ડરિંગ કરીને અમલ લેવા માટે નક્કી કર્યું છે. એડવર્ટાઇઝમેન્ટના કારણે જે નુકસાન થઈ રહ્યા છે સિટીમાં એનું પણ થોડું ચર્ચા કરવામાં આવી છે અને સિસ્ટમને સારી રીતે કેવી રીતે કરી શકાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા હેરિટેજ સર્કિટ જે બનાવી રહ્યા છે એમાં પણ ટૂંકા સમયમાં બતાવીશું. આપ જાણો છો કે 29-30 તારીખ વડોદરામાં રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આયોજન ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ એમાં પણ સિટીમાં કામગીરી શરૂ કરવાના છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડિશન્સ, બ્યુટિફિકેશન અને કયા જગ્યામાં એક્ઝિબિશન્સ આ બધા ઉપર પણ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરવા કરીને રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનું જે પણ કર્યા છે એ પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ભરતી અને બઢતી ઘણા સમયથી પેન્ડિંગ છે એ પણ ટૂંકા સમયમાં આગળ લઈ જવામાં લઈશું. એ લોકોની પ્રમોશન્સ જે બાકી છે એ પણ આપવામાં આવશે. એ લોકોનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને ઇન્ટરનલ પ્રમોશન્સ એ બનાવ પર પણ ફોકસ કરવા માટે નક્કી કર્યું છે. અને મેજર પ્રોજેક્ટ જે બજેટમાં અમે જાહેર કરવામાં આવી હતી ગયા બજેટમાં એ પણ એક પ્રોજેક્ટ વાઇઝ 5 ડેપ્ટી કમિશનરની જવાબદારી લઈને એક પ્રોજેક્ટ વાઇઝ લેવાનું નક્કી કર્યું. એટલે સમા લિનિયર કેનાલ જે સેવાસી લિનિયર કેનાલ અને સમા સાયકલિંગ ટ્રેક એમાં પણ ટૂંકા સમયમાં અને ગોત્રી ગાર્ડનમાં જે યોગ સ્ટુડિયો બન્યું છે એ પણ ટૂંકા સમયમાં અમે લોકાર્પણ સુધી લઈ જવાના છે. આ લોકાર્પણ થયા પછી તમામ મેજર ગાર્ડન્સમાં 19 વોર્ડમાં જે અમે કીધું છે યોગા સ્ટુડિયોઝ અને લાઇબ્રેરીઝનું પણ કામ. પણ મૂળ જો ગ્રાઉન્ડ લેવલમાં જે પદાધિકારીઓ સભાસદોની જે માંગણીઓ છે શુદ્ધ પાણી, ડ્રેનેજ, સારા રોડ્સ અને પ્રોપર સાફ સફાઈ એના ઉપર વધારે અત્યારે રિજનલ ડીએમસીસ પાસે ઝોનલ ડીએમસીસ પાસે કોર્ડિનેશન મિટિંગ ચાલી રહ્યા છે. એમના માંગણીઓ પ્રમાણે કામગીરી ગ્રાઉન્ડ લેવલમાં પૂરું કરવા માટે પણ એમને સૂચના આપી. આવનારા દિવસમાં ફિલ્ડ વિઝિટ્સમાં એ પ્રમાણિત આપવામાં આવશે કે પાણી, ડ્રેનેજ અને રોડ્સ અને સફાઈનું જે પણ ખામીઓ છે એ પણ આજ રોજ ઉપલેટા પોરબંદર રોડ ઉપર યાદવ હોટલે શહીદવીર રમેશભાઈ જોગલની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અને અંદાજે ઓછામાં ઓછી 90 થી 100 બોટલ બ્લડ અંદાજપૂર્ણ કરવામાં આવ્યું અને શ્રીરામ પોરબંદર બ્લડ બેંકમાં જમા કરાવ્યું.
યાદવ હોટલના બધા સભ્યો અને પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડુક, નગરપાલિકાના બાંધકામ શાખાના ચેરમેન મનોજભાઈ નંદાણીયા, મજબૂતભાઈ હુબલ અને યાદવ હોટલનું સ્ટાફ અને મિત્ર સરકારે હાજરી આપી અને આ પ્રોગ્રામ અને આ બ્લડ ડોનેશનને ઉજ્જવળ બનાવવામાં આવ્યો હતો. આજરોજ યાદવ હોટલ ખાતે શહીદ વીર આહિર રમેશ જોગણની યાદમાં જે આજે ત્રીજો રક્તદાન કેમ્પ ગોઠવેલ છે એ નિમિત્તે અમે અત્યારે ઓછામાં ઓછી 1 કલાકમાં 45 થી 50 બોટલ રક્ત એકત્ર થઈ ગયું છે. હવે પછી પણ દર વર્ષે અમે કરીએ છીએ. આ ત્રીજું વર્ષ છે. હવે પછી પણ કરતા રહીશું. અંદાજે કેટલી બોટલનો તમારો અંદાજ છે? અંદાજે 100 બોટલનો અંદાજ છે. અત્યારે 45 બોટલ જેવું 1 કલાકમાં થઈ ગયું. કોણ કોણ હાજરીમાં આવ્યા? ઘણા બધા આગેવાનો અને આવ્યા. ભરૂચ જિલ્લામાં સ્વચ્છતા અભિયાનમાં ભૂલકાઓનો અદમ્ય ઉત્સાહ. આંબોલી ગ્રામ પંચાયત, સામોર ગ્રામ પંચાયત, વંશનાથ ગામ ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલીમાં સામેલ નાના ભૂલકાઓએ ઉત્સાહભેર સ્વચ્છતાના સૂત્રોચ્ચાર કર્યા. ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ યોજનારા સ્વચ્છતા અભિયાનનો આશય ગ્રામીણ અને શહેરી સ્તરે સ્વચ્છતા પ્રત્યે જનજાગૃતિ લાવવા અને જાહેર સ્થળોને કચરા મુક્ત બનાવવાનો છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સ્વચ્છ ભારત મિશન દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સફાઈ પ્રવૃત્તિઓ અને જનજાગૃતિના કાર્યક્રમો ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યા છે. આજ રોજ ભરૂચ જિલ્લાની અનેક શાળાઓમાં તેમજ ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સામેલ નાના ભૂલકાઓ ઉત્સાહભેર સ્વચ્છતાના સૂત્રોચ્ચાર કરતા હતા, જેના કારણે ગામમાં ભૂલકાઓના મીઠા સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા. આ રેલીમાં તાલુકા પંચાયતના સભ્યો, આંગણવાડીની બહેનો, વિવિધ કર્મચારીઓ તથા ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ સાથે સ્વચ્છતા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત વાગરા તાલુકાના વંશનાથ ગામમાં સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી, જેમાં સરપંચ શ્રી, તલાટી શ્રી, ગ્રામ પંચાયત સદસ્યો, શિક્ષક તેમજ સ્કૂલના બાળકો, ગ્રામજનો તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આટલું જ નહીં, અંકલેશ્વર તાલુકાના સામોર, આંબોલી જેવી ગ્રામ પંચાયત ખાતે પણ આયોજિત સ્વચ્છતા રેલી જનજાગૃતિ રેલીમાં શાળાની બાળકીઓએ ભારે ઉત્સાહ સાથે સ્વચ્છતા રેલીમાં ભાગ લઈ સૂત્રોચ્ચાર કર્યા હતા. નોંધનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ 12 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર ભરૂચ જિલ્લામાં આગામી તારીખ 14 જૂન સુધી સ્વચ્છતા અભિયાન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં નરેન્દ્ર મોદીના 12 વર્ષની ઉજવણી હેઠળ તુલસીના રોપાનું વિતરણ કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનની 12 વર્ષની ઉજવણી અંતર્ગત 5 થી 21 જૂન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં યોજાઈ રહ્યા છે. ભરૂચ શહેર ભાજપ દ્વારા આજે રેલવે સ્ટેશન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં તુલસીના રોપાનું વિતરણ કરાયું હતું. એક પેડ માં કે નામ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદીના સ્વસ્થ દીર્ઘાયુની કામના અને પર્યાવરણના જતન અર્થે આ પહેલમાં શહેરીજનોએ વન વિભાગના સહયોગથી તુલસીના રોપા વિતરણ કરાયા હતા, જેમાં ભાજપ શહેર પ્રમુખ જતીન શાહ, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પટેલ, નગરસેવકો અને ભાજપ કાર્યકરો જોડાયા હતા. શ્રી વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજ દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વડીલોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. વડોદરા પ્રજાપતિ વણકર જ્ઞાતિ સમાજના એક પ્રતિનિધિ સમાજના એક મહત્વપૂર્ણ સામાજિક કાર્યક્રમ વિશે માહિતી આપી રહ્યા છે. આ કાર્યક્રમ વડોદરાના નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારમાં આયોજિત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજની શૈક્ષણિક પરંપરાને જાળવી રાખવાનો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સમાજ માટે વિશિષ્ટ યોગદાન આપનાર યુવાનો અને 70 વર્ષથી વધુ વયના વડીલોનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. સમાજના પ્રતિનિધિએ ખાસ ભાર મૂક્યો હતો કે શિક્ષણ ક્ષેત્રે કોઈપણ બાળકને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જ્ઞાતિની સમિતિ હંમેશા તત્પર છે. આ સંસ્થા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તન, મન અને ધનથી મદદ કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે. આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગના સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જે સમાજમાં એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે. આજ રોજ શ્રી વડોદરા પરજીયા વણકર જ્ઞાતિ સમાજ વડોદરાના પ્રટાંગણ એટલે કે અમારો હાટ સમા નાગરવાડા કાઠિયાવાડી ચાલી વિસ્તારની અંદર વર્ષોથી અમારી જે પરંપરા છે એ જ કાર્યક્રમને આજે અમે એક વિશેષ સ્વરૂપે ઉજવવા જઈ રહ્યા છીએ. આજનો અમારો કાર્યક્રમ શૈક્ષણિક અને વડીલ સન્માન, એની સાથે સાથે વિશેષ જે યુવાનોએ સમાજ માટે કંઈક વિશેષ કર્યું હોય એવા યુવાનોનું પણ અમે વિશેષ સન્માન કરવાના છીએ. જે ધોરણ 12, ધોરણ 10ની અંદર સારા ટકે આવ્યા છે એવા બાળકોને ઇનામ આપવાના છીએ, રોકડ ઇનામ આપવાના છીએ. એની સાથે સાથે જે અમારા સમાજના વડીલો 70 વર્ષથી વધુ ઉંમરના છે એવા તમામ માતા બહેનો અને ભાઈઓ જે કંઈ પણ વડીલો છે એમનું પણ આજે અમે વિશેષ સન્માન રાખ્યું છે. આજના અમારા કાર્યક્રમની અંદર સમસ્ત દક્ષિણ ગુજરાત અને વડોદરા વિભાગ અમારા સંલગ્ન જે ગામો છે એ ગામોના તમામ હોદ્દેદારો પણ આજના આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા છે. અને આજે અમારા કાર્યક્રમની અંદર અમે બુક વિતરણ કરીશું, ઇનામ વિતરણ કરીશું, રોકડ ઇનામનું વિતરણ કરીશું અને અમે અમારા વડીલોનું સન્માન કરીશું. આગામી દિવસોમાં સ્કૂલો પણ ચાલુ થાય છે, શું કહેશો? આગામી દિવસોમાં સ્કૂલો ચાલુ થાય છે. અમારા સમાજની અંદર કોઈ પણ બાળકને ક્યારેય કોઈ પણ સ્કૂલની અંદર કોઈ પણ પ્રકારની ક્યારેય પણ તકલીફ હોય એના માટે અમારી કમિટી હંમેશા ખડે પગે હોય છે. એની સાથે સાથે જે વિદ્યાર્થીઓને જે કંઈ પણ પરિસ્થિતિઓની અંદર કોઈ પણ જાતની તકલીફ હોય તેઓ વ્યક્તિગત કમિટીને આવીને મળે છે અને તન, મન અને ધન એનાથી આ કમિટી આ બાળકોનું ધ્યાન રાખે છે અને એમનો સહયોગ કરે છે.